આગળ વધીએ મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલનમાં રેકોર્ડ બ્રેક રક્તદાન થયું છે। ખાનગી વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એક જ દિવસમાં સૌથી વધુ રક્તદાનનો રેકોર્ડ બનાવ્યો। 5551 લોકોએ કર્યું છે રક્તદાન। તો આપ જો અનોખી રીતે અહીંયા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જ્યાં મોરબીમાં ખેડૂતો વીજ ટાવરને લઈને વિરોધમાં ઉતર્યા છે। પૂરતું વળતરની માંગ કરવામાં આવી રહી છે। ઉપવાસ આંદોલન પણ ચાલી રહ્યું છે। જો કે રક્તદાન માટેનું પણ પૂરું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌથી વધારે રેકોર્ડ બ્રેક રક્તદાન કરીને અનોખી રીતે ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। તો એક જ દિવસમાં 5000થી વધુ લોકોએ રક્તદાન કરી એક અનોખો રેકોર્ડ અહીં નોંધાવ્યો છે। પણ રક્તદાન કાર્યક્રમની પાછળનું કારણ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે। કારણ એ છે કે વીજ કંપની વિરુદ્ધનો આક્રોશ છે, જે રક્તદાન સ્વરૂપે બહાર આવી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, સતત મોરબીમાં ખેડૂતો દ્વારા જેતપુરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક તરફ ઉપવાસ આંદોલન છે, અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું। કેટલું રક્તદાન થયું, શું કહેવું છે ખેડૂતોનું? જી મોદી, આપને જણાવી દઉં કે જે જેતપુર ગામે હાલમાં આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે, તેનો આજે 8મો દિવસ છે અને આજે 8મા દિવસે ત્યાં રક્તદાન કેમ્પ આજે પણ ચાલુ છે। ગઈકાલે સવારે 9 વાગ્યાથી આ રક્તદાન કેમ્પ શરૂ કર્યો હતો અને રાતના 12 વાગ્યા સુધી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વિરોધ વ્યક્ત કરવા માટે ખાનગી વીજ કંપની સામે જે વિરોધ ચાલે છે તે વિરોધ વ્યક્ત કરવા માટે રક્તદાન કર્યું હતું અને રાતના 12 વાગ્યા સુધીમાં 5551 લોકોએ રક્તદાન કર્યું હતું। આજે સવારે 9 વાગ્યાથી ત્યાં ફરી પાછો રક્તદાન કેમ્પ ચાલુ છે, કારણ કે કાલે ઘણા બધા ખેડૂતો ન માત્ર મોરબી જિલ્લામાંથી પણ બીજા જિલ્લાઓમાંથી પણ ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા માટે તેને આવ્યા હતા અને જે બ્લડ કેમ્પની અંદર જે બ્લડ બેંકો આવી હતી તેની પાસેની જે સાધન સામગ્રી હતી તે ખૂટી પડી હતી। માટે આજે સવારથી ફરી પાછા જે લોકો બ્લડ દેવા માંગતા હોય તેના માટે બ્લડ ડોનેશન ત્યાં આજે પણ ચાલુ છે। મેઇન વાત એક જ છે કે ખેડૂતોને પૂરતું વળતર આપે, પહેલા વળતર આપે ને પછી કામ કરે। આ વિરોધ જે છે તેને લઈને 8મો દિવસ છે આજે આમરણાંત ઉપવાસ આંદોલનનો અને સરકારે 2 થી 3 વખત મંત્રણા માટે થઈને આમંત્રણ મોકલ્યું છે ખેડૂતોને, પરંતુ ખેડૂતોની લાગણી એવી છે કે અમે જે માંગણીઓ મૂકી છે તેના માટે સરકાર શું કરવા માંગે છે તેની સ્પષ્ટતા પહેલા કરે અને મુખ્યમંત્રી દ્વારા તેઓને લેખિતમાં બોલાવવામાં આવે તો તે લોકો ત્યાં જવા માટે તૈયાર છે ને ચર્ચા કરવા માટે તૈયાર છે। જો પ્રશ્ન ઉકેલાશે તો આંદોલન સમેટી લેશે તેવી પણ વાત ખેડૂતો પાસેથી જાણવા મળી રહી છે। જી બિલકુલ, તે હિમાંશુ, પૂરી માહિતી માટે આભાર।